નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના કેવડાબાગ પાસે આવેલી જન્મ મરણની ઓફિસ ખસેડી અને માંજલપુર શરૂ કરવામાં આવનાર છે। કેટલાક સમય પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા આપવામાં આવતા હતા। આ તમામ સુવિધાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બંધ કરી અને કેવડાબાગ જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા માટે ઓફિસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઓફિસ નાની હોવાથી દરરોજ લાઈનો પડતી હતી। હાલમાં કેવડાબાગની જન્મ મરણ ઓફિસ જર્જરિત હોવાથી માંજલપુર ખસેડવાની હિલચાલ ચાલી રહી છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડ ઓફિસ, 4 ઝોન ઓફિસ, 40ની આસપાસ અર્બન હેલ્થ સેન્ટર સાથે મેડિકલ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને હાલમાં જ 500થી વધુ જુનિયર ક્લાર્કની ભરતી કરી છે। આ તમામનો ઉપયોગ કરી જન્મ મરણ લગ્ન નોંધણીના દાખલા આ તમામ કચેરીમાંથી આપવાની રજૂઆત છે, જેથી દરેક નાગરિકોને નજીકની ઓફિસથી જ લાભ મળી શકે અને સાથે માંજલપુર માટે જ નાગરિકોને દૂરથી આવવું જવું પડશે। એક નાની ભૂલ માટે પણ દૂર સુધી જવું પડતું હોય છે અને આવવું પડતું હોય છે। ડિજિટલ યુગ છે, ત્યારે જન્મ મરણ લગ્ન દાખલા વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ અથવા તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવાની સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ માંગ કરી હતી। વડોદરા શહેરમાં કેવડાબાગ ખાતે જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીની ઓફિસ આવી હતી। આ ઓફિસ જર્જરિત હોવાથી વડોદરા મહાનગરપાલિકાએ ખાલી કરાવી છે, ત્યારે આ ઓફિસ માંજલપુર લઈ જવામાં આવી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરમાં 19 વોર્ડ છે, 40થી વધુ અર્બન હેલ્થ સેન્ટરો છે, ઝોન ઓફિસ છે, સારા ડૉક્ટરો આપણી પાસે છે, MPHW છે અને ડિજિટલ યુગ છે। બીજી બાજુ જે રીતના વોર્ડ ઓફિસ બનાવે છે એમાં વેરો લેવામાં આવી રહ્યો છે, અર્બન હેલ્થ સેન્ટરમાં સુવિધાઓ આપવામાં આવી રહી છે, તો જે રીતના જન્મ મરણના દાખલામાં નાની પણ ભૂલ હોય તો ઠેક માંજલપુર જવું પડે છે અને દાખલા માટે પણ ત્યાં જ જવું પડે છે। તો જે રીતના વોર્ડ ઓફિસ છે, ઝોન ઓફિસ છે અને સાથે અર્બન હેલ્થ સેન્ટર છે, ત્યાં ગાડીથી જ લોકોને જન્મ મરણના દાખલા, લગ્ન નોંધણી થાય તેવી અમારી માંગ છે। જોવા જઈએ તો માંજલપુર લોકોને ઘણું દૂર પડી શકે તેમ છે, લોકોનો સમય પણ બગડી શકે છે, પૈસાની પણ બરબાદી થઈ શકે, દિવસ પણ બગડી શકે છે। તો અમારી એક માંગ એવી છે કે વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ અથવા અર્બન હેલ્થ સેન્ટરમાંથી જન્મ મરણના દાખલા, લગ્ન નોંધણી, નાની પણ ભૂલો હોય તો ડિજિટલ યુગ છે, તો નાની પણ ભૂલો હોય તો તમામ વોર્ડ ઓફિસ કે અર્બન હેલ્થ સેન્ટર સુધારી આપે તેવી અમારી માંગ છે। હા, જો આમાં આગળ પગલાં નહીં ભરવામાં તો મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને જે રીતે વડોદરા શહેરના નાગરિકોનો પ્રશ્ન છે, પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કરીશું। સાથે જોવા જઈએ તો વડોદરા શહેરના કોઈ નગરસેવક આ બાબતે બોલવા તૈયાર નથી, કોઈ ધારાસભ્ય બોલતા નથી, કોઈ સાંસદ બોલતા નથી, પ્રજાની કોઈને પડી નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। ત્યારે આજે મેયરશ્રીને રજૂઆત કરીને તમામ વોર્ડ ઓફિસ યા તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી તમામ સુવિધાઓ મળે તેવી અમારી માંગ છે।